मोंगवारी हटाओ, देश बचाओ। मोंगवारी भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। ईवीएम हटाओ, देश बचाओ, ईवीएम हटाओ, देश बचाओ, ईवीएम हटाओ, देश बचाओ, ईवीएम हटाओ, देश बचाओ, ईवीएम हटाओ। देश बचाओ। भाजप तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, हड़गावानी वस्तु से गई हाय रे मोंगवारी, हाय रे मोंगवारी, हाय रे भाजप, हाय रे भाजप, भाजप हटाओ, भाजप हटाओ, हाय रे भाजप, हाय रे भाजप, हाय रे मोंगवारी। બધા મેલોડી છોકરા કાઢો આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં મોંઘવારી, ડીઝલ પેટ્રોલનો ભાવ વધારો, દૂધનો ભાવ વધારો આ તમામ મુદ્દે ભાજપને ઘેરી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા. ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની ઊંટ ગાડી સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહી, ચર્ચાનું કેન્દ્ર રહી. પણ બાકીના જે જિલ્લાઓના આમ આદમી પાર્ટી તેઓને પણ યુનિક રીતે, એટલે કોઈ કે ગાડા ઉપર સ્કૂટર લઈ ગયા, તો કોઈએ વિરોધ પ્રદર્શન કર્યું, તો કોઈએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. એટલે ઠેર ઠેર એક વિરોધ પ્રદર્શન અને સોશિયલ મીડિયા અને મીડિયામાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટીએ કર્યો. એટલે કે આખો દિવસ આજે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ રસ્તા પર રહ્યા. એટલે હું માની શકીએ કે 2027ની તૈયારી અથવા તો તેના ભાગરૂપેની આ જે રણનીતિ હતી એ કરવામાં કેટલું સફળ થઈ આમ આદમી પાર્ટી એ તો આપણે ન કહી શકીએ, પણ અત્યારથી જ તેમનું આંદોલનો ઉગ્ર રહેવાનું છે તે તેઓ સંકેત આપ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ સમગ્ર રાજ્યમાં, એટલે કે કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અને સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી તમામ આયામોમાં, એટલે તમામ ઝોનમાં આમ આદમી પાર્ટીએ કેવો વિરોધ પ્રદર્શન કર્યો. તો મેડમ, હવે તકલીફ એવી છે, મેં આપને ફોન કર્યો હતો કે જુનાગઢ આખા જિલ્લામાં ડીઝલ મળતું નથી. અત્યારે ખેતીની સિઝન હવે ચાલુ થઈ ચૂકી છે, એટલે આગોતરું વાવેતર એટલે કે ઓરવીને ઓરણી કરવી હોય તો ડીઝલ મળતું નથી. માથાભારે માણસોને મળે છે, ગુંડાઓને મળે છે, ભાજપના માણસોને મળે છે. આ શબ્દ સ્પેસિફિક છે. ખેડૂતોને નથી મળતું. આખા દિવસ લાઈનમાં ઉભા રહે, તડકામાં, વહેલી સવારથી લાઈન, રાત્રે લાઈન. માણસ 20-30 કિલોમીટરથી ટ્રેક્ટર લઈને આવે, જેટલું ડીઝલ એમાં બળી જાય એટલું જ દેતા નથી, તો ખેતી કેમ કરવાની? અને બીજી તકલીફ એ છે કે આ અત્યારે ડીઝલની સમસ્યાના કારણે પૂરતું વાવેતર નહીં થાય તો માત્ર ખેડૂતને નહીં, અનાજનું ઉત્પાદન ઘટશે. આખા ગુજરાતમાં અનાજનું ઉત્પાદન ઘટશે તો લોકોને તકલીફ પડશે. એટલે તમે કંઈક એવો નિર્ણય કરો કે જેટલું ડીઝલ ગુંડાઓને, માથાભારે માણસોને ખાનગીમાં આપી દેવામાં આવે છે એ પ્રમાણે ખેડૂતોને ડીઝલ મળવું જોઈએ. અમુક લોકોને કેરબામાં આપવામાં આવે છે, અમુક નથી આપતા. અમે ત્યાં ટીમોને એ બધું પણ મોકલી દઈએ છીએ. જો એવું કંઈ હશે તો અટકાવીશું, પણ અમારા પ્રયત્નો પૂરા એવા છે કે બધા ખેડૂતોને લઈને પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે. બેન, તમે ટીમ મોકલો એ સારી બાબત છે, પણ વાસ્તવિકતા અલગ છે. તમારે જોવું હોય તો અમે નજરે બતાવી શકીએ છીએ કોઈ પણ પેટ્રોલ પંપ પર. આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવ્યા છે. ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીં આવે? અમે ડબલા લઈને આવ્યા છીએ ત્યાંથી ડીઝલ. મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલે હું પેટ્રોલ પંપ પર ગયો તો મને કે 1000 રૂપિયાનું જ આપી. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે ઝઘડો નથી કરવો, હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય,
કંઈક બીજી મેટર બને તો જવું હોય તો કમસે કમ થોડુંક વધારે આપ. બહુ રિક્વેસ્ટ કરી તો 2000નું આપ્યું. મને પોતાને ગઈકાલની વાત છે, મારી પાસે પાવતી પડી છે. 2000નું ડીઝલ મારી ગાડીમાં છે. હું ધારાસભ્ય છું, તમને ઓલી મિટિંગમાં બોલાવો, કોઈ ગામમાં ઘટના બની ગઈ, ક્યાંક બીજું સરકારી કામ અમારે હોય, ક્યાં જવાનું? તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે. અને આ કાંઈ અને ઘણા લોકો સ્ટોક કરે છે, જેની રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે, એને તો આપણે રોકી નથી શકતા. જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા. અને આ ડીઝલની માથાકૂટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે. હમણાં છોકરાઓના એડમિશન ચાલુ થશે, ફી વધી છે એની, બસોના ટ્રકના ભાડા વધ્યા છે, એના કારણે દૂધ મોંઘું થાય છે, મોંઘવારી એટલી બધી વધી છે. તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? ઠીક છે, અમારી ટીમો છે, ડીએસપીની ટીમ ને એ બધા કાળાબજારી કરે છે. ત્યાં સાબરપુર ચોકડી પાસે તપાસ કરાવો, 2 રૂપિયા વધારે લે છે અને ડીઝલ મળી જાય છે. અમારી ટીમો એક્ટિવ જ છે. હા. બેન કાંઈ એક્ટિવ નથી. ના એવું નથી. તમે મને એમ કહો કે કઈ જગ્યાએ એક્ટિવ છે, અહીંથી આપણે ડાયરેક્ટ ઈ પંપે જઈએ. કશું નથી એક્ટિવ બેન. અમે ખોટું બોલીને શું ફાયદો? ડીઝલ તો કંઈ ડીઝલ તો કંઈ ખાવાની વસ્તુ તો છે નહીં કે વધુ લઈને ખાઈ જાય મારે. આ તો વાપરવાનો એવું ખેડૂતને. બી નથી, ખેડૂતોને નથી આપતા એવું. ના બેન, બીજું નથી બેન, સાહેબ, આ સાંજે ગયો. ડીઝલ હતું ન આપ્યું. અનેક ખેતરોમાં હિટાચી મશીન, જેસીબી મશીન, ટ્રેક્ટરો, અન્ય સાધનો છે એ ઊભા છે. ડીઝલ નથી એટલે ઊભા છે. ખેતી જ નહીં થાય. એવું નથી, ખેડૂતોને પણ પ્રાયોરિટીઝ આપીને અપાય જ છે, અને છતાં પણ ક્યાંય અગવડો એ બધું હશે તો અમે ધ્યાન પર લઈ પણ લઈશું. તમે એક કામ, 2 વસ્તુ એવી કરો, હેલ્પલાઇન નંબર જાહેર કરો. જુનાગઢ જિલ્લાનો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરો. જે ખેડૂતોને સરકારે નક્કી કર્યા પ્રમાણે ડીઝલ ન મળે તો એ હેલ્પલાઇન ઉપર ફોન કરે. હેલ્પલાઇન તો જાહેર કરો તો તમને ખબર પડે ફરિયાદો કેટલી છે. અહીં હું આવ્યો જનતા વતી તો તમે મને કીધું ટીમ સક્રિય છે. ધારો કે ગ્રાઉન્ડ ઉપર ખરેખર ખેડૂતને તકલીફ પડે છે તો ફોન ક્યાં કરવાનો? નંબર તો છે નહીં. જેની પાસે અમારો નંબર હોય અમને કહે, અમે તમને કહીએ, તમે સરકારી જવાબ આપો. તો મને તમે એમ કહો કે હેલ્પલાઇન નંબર જાહેર કરો છો કે નહીં? હેલ્પલાઇન જાહેર કરો. ઇમરજન્સી છે. આ ખેડૂતોને અત્યારે ખેતીની સિઝન છે અને સંગ્રહખોરી ક્યાંય થતી હોય ભેગું કરી લે. ઘણાને ખબર હોય ગામમાં કોણ સંગ્રહખોરી કરે. તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો તો અમે ખેડૂતોને કહીશું કે તમારા ગામમાં જેણે સ્ટોક કરી લીધો હોય એની ગુપ્ત માહિતી સરકારને આપો. અનેક લોકોએ ગોડાઉન ભરી લીધા છે. ખબર છે જનતાને, અમને ખબર. ફરિયાદ ક્યાં કરવાની? તો તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જેણે સંગ્રહખોરી કરી હોય એની ફરિયાદ કરવાનો ગુપ્ત હેલ્પલાઇન નંબર, અને જેને સરકારના નિયમ મુજબનું ડીઝલ ન મળે એની ફરિયાદ કરવાનું પણ હેલ્પલાઇન નંબર જાહેર કરો. તો આ આવેદનપત્ર સ્વીકારી લ્યો અને એની ઉપર પગલાં જે લ્યો એનું આવો ભાઈ. એક કોપી પર તમારી સહી ઊંચું બાંધો. આનું ભાઈ સહી સિક્કો કોણ કરી દેશે? લ્યો જી, આ બધું ઓફિસમાં સહી સિક્કો તારીખ પર નાખી. હા, લેતા આવજો. આજે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો. જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી, ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થયા પછી જે રીતે ડીઝલની અછત ઊભી થઈ છે, એનાથી ગુજરાતભરના ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો, ટ્રાવેલ્સનું કામ કરતા લોકો, ઉદ્યોગ કરતા લોકો ખૂબ પરેશાન છે. ખાસ કરીને અત્યારે આ ખેતીની સિઝન ચાલુ થઈ છે, વાવણીનો સમય ચાલુ થયો છે. આગોતરું વાવેતર એટલે કે ઓરવણી કરવાનો આ સમય છે. અત્યારે ખેતરમાં હળ ચલાવવાનો, ખેતરની અંદર અલગ અલગ મશીનરી ચલાવી ખેતર ખેડવાનો ટાઈમ છે. ત્યારે જ ડીઝલ મળતું નથી. હવે ખેડૂતે જો ચોમાસામાં એટલે કે જૂન મહિનાની અંદર, જો કે જુલાઈ મહિનામાં, જૂન જુલાઈમાં ખેતી કરવી હોય તો અત્યારે મે જૂન મહિનામાં હાથી આંકવું જરૂરી છે. હાથી આંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી. લાંબી લાંબી લાઈનો લાગી, ગુંડાઓને મળે છે. કોન્ટ્રાક્ટર જે હોય ભાજપના એને ડીઝલ ખાનગીમાં કાળાબજારીઓ મળે છે. માથાભારે માણસોને મળે છે. સીધા સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે, સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે. હવે ડીઝલ જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ભાજપનું સેટિંગ કરવું પડશે. કલેક્ટર સાહેબને અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે જૂનાગઢ જિલ્લામાં કે તમામ ખેડૂતોને અત્યારે ખેતીમાં જરૂર પૂરતું ડીઝલ મળે
એના માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. એક વિનંતી એ પણ કરી છે કે અનેક લોકોએ ડીઝલની સંગ્રહખોરી ચાલુ કરી છે, ખાસ કરીને ભાજપના માણસોએ અને માથાભારે માણસોએ. એમને સેટિંગથી એ લોકોએ ટીપણા ભરી લીધા છે. જનતાને ખબર છે કે કયા ગામમાં કયા માણસે ટીપણા ભરીને રાખ્યા છે. ફરિયાદ ક્યાં કરવી? મેં કલેક્ટર સાહેબના અધિકારી જે હોય એને વિનંતી કરી છે કે ભાઈ હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જે ખેડૂતને ડીઝલ ન આપવામાં આવે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકવા જોઈએ. જે પેટ્રોલ પંપ ઉપર સંગ્રહખોરી થતી હોય ત્યાંથી પણ જનતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકે એવો હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વિનંતી કરી છે. મોંઘવારી બેફામ ફાટી નીકળી છે. સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે. સરકાર આખી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. જનતા પીડાય છે. હમણાં દૂધના ભાવ વધ્યા, પેટ્રોલ ડીઝલ તો મળતું જ નથી. હમણાં ફોનના વચ્ચે, લાઇટના ભાવ વચ્ચે, બાળકોની ફી વચ્ચે, દવાખાનાના બિલ વચ્ચે, તો જનતાએ જીવવું કેમ? સરકાર આની અંદર ધ્યાન ન આપે તો જનતાનું જીવન મુશ્કેલ બને એવો આ સમય આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી વતી અમે આજે અમારી ફરજના ભાગરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી વિનંતી કરી છે કે ખેડૂતોને લાઇનમાં ઊભું ન રહેવું પડે, ખેડૂતોએ ધક્કા ન ખાવા પડે. હવે ગામડેથી 5-10 લીટર પેટ્રોલ બાળીને પેટ્રોલ પંપે આવે તો પેટ્રોલ પંપવાળો એમ કે 2 લીટર જ આપીશ. 5 લીટર પેટ્રોલ બાળીને ટ્રેક્ટર લઈને તો પંપે આવ્યા તો પંપે આવ્યા એટલું પેટ્રોલ પંપવાળો ના આપે અને માથાભારે માણસોને મળે, સેટિંગ વેળાઓ એને મળે, આમ જનતા ન મળે. એટલે આ પરિસ્થિતિ બદલવા માટે થઈ અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. આશા રાખીએ કે જૂનાગઢ જિલ્લામાં આ ડીઝલની જે કંઈ તંગી અછત છે એ દૂર થાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળવા લાગે. વર્ષોથી અને મહિનાઓથી આખા દેશની અંદર ડીઝલ અને પેટ્રોલને લઈ લોકોમાં ખૂબ જ ચિંતા વ્યાપ્ત થઈ ગઈ. જ્યાં સુધી ઇલેક્શન હતું ત્યાં સુધી ભાજપ સરકારે દેશની સામે સત્ય લાવ્યા નહીં અને દેશને ક્યાંક ને ક્યાંક ખતરામાં નાખી દીધું. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભાજપ સરકાર ટ્રમ્પ સરકાર સામે જાણે કે ઝૂકી ગઈ છે. એને પૂછ્યા વિના એક પણ ડગલું ભરી શકતી નથી એવી પરિસ્થિતિ આજે દેશમાં પેદા થઈ. રૂસ એટલે કે રશિયા આપણને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ આપવા માટે તૈયાર છે, છતાં પણ આપણે એની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા નથી. આની પાછળનું કારણ શું છે? ટ્રમ્પે આપેલું દબાણ આનું કારણ છે. અમેરિકાની સામે આટલો ઝુકાવ આ દેશે પહેલી વખત જોયો છે. સૌથી મજબૂત પોતાની જાતને કહેતી ભાજપ સરકાર, મોદી સરકાર ટ્રમ્પની સામે ઝૂકી ગઈ છે અને એના કારણે આખા દેશની અંદર મોંઘવારીનો વ્યાપ દિવસે ને દિવસે, કલાકે ને કલાકે ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે અને લોકો ચિંતા દૂર થઈ ગયા છે. ડીઝલ અને પેટ્રોલની માર આખો દેશ ભોગવી રહ્યો છે. દેશને સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા એવી સલાહ આપવામાં આવી રહી છે કે તમે ખર્ચા ઓછા કરો, ગાડી ઓછી વાપરો, કારપુલિંગ કરીને ચલાવો અને એના નાટકો પણ ભાજપ સરકારના મંત્રીઓએ શરૂ કર્યા. પોતાના કાફલાની ગાડીઓ ઓછી કરીને નાટકો શરૂ કર્યા, પણ એ માત્ર દેખાડા પૂરતું છે. આપણને વિદેશ પ્રવાસે જવાની ના પાડે અને પોતે વિદેશ પ્રવાસે ઉપડી ગયા. આજે દેશ અર્થતંત્રની દ્રષ્ટિએ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર દેશની અંદર એ માંગ કરી રહી છે, જિલ્લા મુખ્યાલયો પર જઈ જિલ્લા કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ દેશના ખેડૂતોની હાલત દયનીય છે. આજે ઉનાળામાં ખેડૂતોને ડીઝલ નહીં મળે તો ખરીફ પાકની, ચોમાસાના પાકની તૈયારી એ કેવી રીતે કરી છે? જે ખેતરની અંદર પાક તૈયાર થઈને ઊભો છે ત્યાં કેનાલનું પાણી પહોંચાડવા માટે પણ આજે ડીઝલની જરૂર છે, પણ એ ડીઝલ એમને મળી રહ્યું નથી. આજે ખેડૂતો આખી રાત બેસી પેટ્રોલ પંપે પોતાને ડીઝલ મળે એની રાહ જોઈને ઊભા. આજે આમ આદમી પાર્ટી પ્રદેશ દ્વારા પાટણ જિલ્લા અંતર્ગત કલેક્ટર કચેરીએ મોંઘવારીને લઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને આપવામાં આવ્યું છે. આજે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સામાન્ય જનતા અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટનું કામ કરે છે એવી ટ્રકવાળા, ટેમ્પાવાળા અને સાથે સાથે ટ્રેક્ટરો જે ખેડૂતો છે એ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયેલા છે. તો અમે આજે એવું નક્કી કર્યું છે કે ભાઈ આજે વિકટ પરિસ્થિતિનો સામનો કરેલા ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો એમને એક અલગથી ડીઝલની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને સામાન્ય ગૃહિણીઓ પર કે સામાન્ય જનતા પર એમના કારણે જે બોજ પડી રહ્યો એ ના પડે અને આ જે પરિસ્થિતિમાં વહેલામાં વહેલા તકે સરકાર એક નિર્ણય લે એવી વિનંતી સાથે આજે અમે આમ આદમી પાટણ જિલ્લા વતી કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આપનો પરિચય? બાબુજી ઠાકોર, આમ આદમી પાટણ જિલ્લા પર. પાર્ટી પાટણ જિલ્લા અને પાટણ શહેર દ્વારા મોંઘવારીના ત્રાસથી કંટાળી અને સરકારશ્રીને પાટણ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપવાનો હેતુ એ જ કે આજના આ મોંઘવારીના યુગમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ટ્રાન્સપોર્ટેશન આખું અટકી ગયું છે, જેને કારણે જે ડીઝલનો ભાવ વધ્યો છે તેને કારણે લોકો આજે ઘરનું બજેટ અને ખોરવાયું છે તથા ગેસના ભાવ તમામ ભાવ વધી ગયા છે. તેથી કંટાળી અને ધંધા રોજગાર તે બધું ઠપ પડી ગયું છે. તો સરકારશ્રીને વિનંતી આમ આદમી પાર્ટી દ્વારા કે આપ ડીઝલના ભાવ અંકુશમાં લાવો અને આ મોંઘવારીથી ગુજરાતની પ્રજાને જે ત્રાહિમામ પોકારી ગઈ છે મોંઘવારીથી તેને બચાવો, એ જ વિનંતી સાથે ભારત માતા કી જય. આજે પાટણ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું. એ આવેદનપત્ર એ છે કે ગુજરાતમાં પ્રવર્તતા સમયમાં જે આ આર્થિક કટોકટી જેમ કે ડીઝલ છે, ડીઝલના લીધે ગુજરાતની જે ભારત ખેડૂતનો તાજ કહેવાય એવા ખેડૂતો અને બીજા કે ટ્રાન્સપોર્ટરો, ખેડૂતો માટે એવું છે કે ખેડૂતોને જે હાલ ખેતી માટે જે ટ્રેક્ટરમાં પૂરતું ડીઝલ જોઈએ એ મળતું નથી. અને એવી જ રીતે ટ્રાન્સપોર્ટરની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટરના ડીઝલના ભાવ વધવાથી જેમ કે ભાડા પણ મોંઘા થયા છે અને ભાડા મોંઘા થવાના કારણે શાકભાજી છે, દૂધ છે, ખાદ્ય તેલ છે જેવા ઘણી બધી જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એના ભાવ આસમાને ગયા છે અને એના કારણે જનતા બહુ ત્રાહિમામ છે. એના માટે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી અને આપણે મુખ્યમંત્રીને કીધું છે કે જો કેન્દ્રમાં અને રાજ્યમાં તમારી સરકાર હોય તો આના માટે તમે કંટ્રોલ કરી અને લોકોનો જે પ્રશ્ન છે એ તમે નિવારણ કરી શકો છો. અત્યારે અમે આમ આદમી પાર્ટી અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. એ બાબતે આપવામાં આવ્યા છે કે અત્યારે જે મોંઘવારી વધી ગઈ છે, પેટ્રોલ ડીઝલનો ભાવ, અત્યારે ખેડૂતોને જો ડીઝલ ભરાવવું હોય તો ખાલી 1000 રૂપિયાનું ડીઝલ ભરી આપવામાં આવે. જ્યારે સોમનાથની અંદર મોદી સાહેબની જે સભા હતી એમાં 200 મૂકવામાં આવી હતી ત્યારે ડીઝલનો અને પેટ્રોલનો ભાવ એ લોકોને મોંઘો નહોતો પડતો અને અત્યારે મોંઘવારી વધી ગઈ છે. જેમ કે ગૃહિણીઓમાં છે તો અત્યારે રાંધણ ગેસના ભાવ એટલા બધા આસમાને ચડી ગયા કે એ લોકોને પોસાય તેમ છે નહીં. છતાં પણ મોંઘવારી સામે અત્યારે અમે આમ આદમી પાર્ટીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આજરોજ આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લા સંગઠન દ્વારા અહીંયા અમે કલેક્ટરશ્રી મારફતે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. જેનો એક જ ઉદ્દેશ છે કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની અંદર જે અતિશય ભાવ વધારો થઈ રહ્યો છે, પેટ્રોલ ડીઝલની જે અછત વર્તાઈ રહી છે, એવા સમયે આજ ગુજરાતની જનતા ઉપર મોંઘવારીનો બહુ માર વધી રહ્યો છે. અત્યારે હાલ ખેતીની સિઝન છે, એવા સમયે ટ્રેક્ટરો સ્ટોપ થઈ ગયા છે, બળદગાડાઓ બંધ થઈ ગયા છે. એના કારણે ટ્રેક્ટર વગર ખેતી થાય એવી નથી. પણ ખેડૂતોને હાલ ડીઝલ પૂરતું આપવામાં આવતું નથી. એક બાજુ ટ્રાન્સપોર્ટના જે વાહનો છે એ હાઈવે ઉપર જમ થઈ ગયા છે, એમને પણ લિમિટ મર્યાદા કરી છે. જેના કારણે ટ્રાન્સપોર્ટનો જે વ્યવસાય છે એની અસર આજે દરેક વસ્તુ, શાકભાજી, દૂધ, ઘરનો તમામ વસ્તુઓ પર ઘરની ગૃહિણીનું પણ આજે જે બજેટ છે એની અંદર અસર થવા માંડી છે. તો ખરેખર સરકારે આવા સમયે ડીઝલ અને પેટ્રોલની જે કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની જે ડ્યુટી લાગેલી છે, જે વેટ લાગેલો છે એ વેટ ઘટાડવો જોઈએ. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખરેખર ઘટાડો થાય અને જનતાને રાહત મળે. બીજું અત્યારે હાલ જે ડીઝલ મળતું નથી તો ડીઝલ નથી મળતું
તો ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તો સરકારે એનો એક ટોલ ફ્રી નંબર જાહેર કરવો જોઈએ, જેથી કરીને ખેડૂતોને જો કોઈ પેટ્રોલ પંપ વાળા ડીઝલ ના હાલતા હોય તો જાણ કરી શકાય. કારણ કે અત્યારે હાલ અમુક જે સરકારના અમુક જે ભાજપના મળતિયાઓ છે એ પોતે સંગ્રહખોરી પણ કરી રહ્યા છે, અને આ સંગ્રહખોરીના કારણે જે વ્યક્તિઓને ખરેખર જરૂર છે એટલે પેટ્રોલ ડીઝલ મળતું નથી. આ તમામ મુદ્દાઓને લઈ આજ જિલ્લા કલેક્ટર કચેરી સાહેબની કચેરી અમે આખી આમ આદમી પાર્ટીની અમારી સમગ્ર ટીમ આવેદનપત્ર આપવા. ભારત માતા કી જય! ભારત માતા કી જય! આજે કલેક્ટરે રજૂઆત કરવા આવ્યો. શું છે રજૂઆત? સંજયસિંહ રાજ, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. આજરોજ ખેડા જિલ્લાની કલેક્ટર કચેરી અમે બધા ઉપસ્થિત છીએ. ત્યારે દેશ આર્થિક સંકળામણની અંદર ફસાયેલો છે. આપ બધા જોઈ રહ્યા છો કે ગરીબ પરિવાર હોય, મધ્યમ પરિવાર હોય, નાના નાના ખેડૂતો હોય કે નાના નાના ઉદ્યોગપતિઓ હોય, બધા જ હેરાન પરેશાન છે. અને એનું મુખ્ય કારણ શું છે કે આ મંદી, મોંઘવારી, બેરોજગારી. યુવાનો પણ હેરાન પરેશાન છે. યુવાનોના પેપરો ફૂટે છે. એ પેપરો નથી ફૂટતા, એ યુવાનોના ભવિષ્ય ફૂટે છે. એ મા બાપના સપનાઓ તૂટે છે. ઘર પરિવાર નથી ચાલતો. ગૃહિણીઓનો ઘર પરિવાર ચલાવવા માટે ગેસનો બાટલ મોંઘો, તેલના ડબ્બા મોંઘા, ઘરવકરી સામાન મોંઘો, પરિવાર ચલાવવામાં તકલીફ પડે છે. લોકોએ સામાજિક ખર્ચા પૂરા કરવા માટે લોનો લીધી હોય, એ લોનોના હપ્તા નથી ભરાતા. ત્યારે મારા પ્રધાનમંત્રીજીને કહેવું છે કે તમે વાતો કરતા હતા કે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરીશું, 100 દિવસમાં ખેડૂતોની આવક ડબલ કરીશું. આવક ડબલ તો ના થઈ, પરંતુ ખાતરો મોંઘા થઈ ગયા. જે ખાતર 1200 રૂપિયામાં મળતું હતું એ 2100 રૂપિયા ભાવ થઈ ગયો. ડીઝલ ના મળે, ખેડૂતો કઈ રીતે ખેતી કરે? આખો દેશ અને મધ્યમ પરિવાર હેરાન પરેશાન છે. હવે વિચાર કરો કે આ તાઇફાઓ કેવા કરે છે. આ લોકો, ભારતીય જનતા પાર્ટી વાળા નફ્ફટ લોકો આફતમાં અવસર શોધે છે. વિચાર કરો, એ લોકો વાતો કરે ડીઝલ ઓછું વાપરો, ઈંધણ ઓછું વાપરો, અને એમની રેલીઓમાં કરોડો અબજો રૂપિયાના તાઇફા કરે, રેલીઓ કરે, ગાડીઓ લાવે અને સરકારી બસોનો ઉપયોગ કરે. ત્યારે મારે એવું કહેવું છે કે આ તાઇફાઓ કરતા પહેલા વિચાર તો કરો કે આ ગરીબ જનતા તમને ટેક્સ ચૂકવે છે, અને ટેક્સના જે પૈસા છે એ કરોડો અબજો ખરબો રૂપિયા સરકારની તિજોરીમાં જમા થાય છે. તો એ તિજોરીમાં જમા થયેલા જે પૈસા છે એ ગ્રાન્ટ સ્વરૂપે તમારે સરકાર આ જનતાની સુવિધાઓમાં વાપરવાના હોય. તમે નથી વાપરતા. વિચાર કરો, એ ભાજપમાં માનનારા હોય કે કોઈ પણ પક્ષમાં માનનારા હોય, બધા ત્રાહિમામ છે. અત્યારે જનતા એક વિકલ્પ શોધી રહી છે, અને વિકલ્પ એ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી છે. ગરીબ અને મધ્યમ પરિવાર માટે, લોકો માટે લડે છે. ત્યારે આ પ્રધાનમંત્રીજી વિદેશોમાં ફરવા જાય અને અલગ અલગ વેરાયટીનું માર્કેટિંગ કરે, 10 રૂપિયાની ઝાલમુરી ખરીદે અને જનતાને એવો મેસેજ છોડે કે જમવાનું ના મળે તો વાંધો નહીં, ઘરવકરી ના મળે તો વાંધો નહીં, ઝાલમુરી ખાઈ અને તમારે ઘર પરિવાર ચલાવી લેવાનો. વાહ મોદીજી વાહ! અરે તમે ફકીર છો. તમે એવું બોલતા હતા કે મેં તો ફકીર હું, ઝોલા લેकर निकल पड़ूंगा. અરે તમે ફકીર છો, આ બધા ફકીર નથી. અમે તો બધા સંસારી લોકો છે. અમારે ઘર પરિવાર ચલાવવાનો, બાળકોને ભણાવવાના, ખેતીવાડી કરવાની. આ ખેડૂત બિચારો બાપડો રડે છે, કકડે છે. ચોમાસાની સિઝન માથે પડે, માવઠું થાય તો માથે પડે, ખાતર મોંઘા, બિયારણો મોંઘા, કરે તો કરે શું? આ જગતનો તાત અત્યારે રડી રહ્યો છે. ત્યારે તમે વિદેશોમાં તાઇફા કરો છો, ફોટોગ્રાફી કરો, વિડીયોગ્રાફી કરો, મેલોડી ચોકલેટ ખાઓ, માર્કેટિંગ કરો. વાહ ભાઈ વાહ! ખરું મોદીજી, તમે ગાયના નામે મત માગો, અને એ જ ગાય જયારે લંબી વાયરસની અંદર હજારોની સંખ્યામાં મરી ગઈ ત્યારે ગાય સામે ના જોયું. પરંતુ આ જ ગાયના નામે મત માગી, આ જ ગાયની કંપનીઓ પાસેથી જે લોકો ગાયોને કાપે છે, એ ગાયોની કંપનીઓ પાસેથી હજારો કરોડોનું ફંડ તમે ભારતીય જનતા પાર્ટી વાળા લો છો. વિચાર કરો, તમે લોકો ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત તો દૂર રહ્યા, તમે ગાયની વેદનાને પણ ના સમજી શક્યા, લોકોની વેદનાને ના સમજી શક્યા. બસ એ જ કેવું છે, આવનારો સમય મજબૂતાઈથી લડીશું. આમ આદમી પાર્ટી જનતા માટે એક વિકલ્પ છે, જે ઉભરીને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાની જવાબદારી જ્યારે મારા માથા ઉપર આપી છે, ત્યારે સૌ સંગઠનના સાથી મિત્રોને કહું છું કે આવનારા સમય ડર્યા ઝૂક્યા સિવાય ઝઝુમીને લડીશું. બસ જે રીતે આમ આદમી પાર્ટીએ પોતાનો વિરોધ પ્રદર્શન ઝંઝાવાતી રીતે શરૂઆત કર્યો છે, આ 2027 માટેનો સંકેત છે. એને આપ કઈ રીતે જુઓ છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમે ફેસબુક અને ઇન્સ્ટા ઉપર પણ છીએ, ત્યાં પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.